જય શ્રી કૃષ્ણ. ભગવદ્ ગીતામાં નવો વિડીયો. પ્રસ્તાવના વાંચતા વાંચતા બહુ સરસ વાત ભગવાન શ્રી કૃષ્ણએ કીધી છે કે ભાઈ આપણે જેમ મલ્ટીવર્સ જોયું માર્વેલ્સના મૂવીની અંદર કે ભાઈ આપણી જેવી દુનિયા છે એવી અલગ અલગ બીજી દુનિયા પણ એક્ઝિસ્ટ કરે છે, એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે આ જે દુનિયામાં આપણે રહીએ છીએ મૃત્યુલોકની અંદર, એના સિવાય એક ગૌલોક વાસ છે જ્યાં ઈશ્વર વસવાટ કરે છે અને બહુ જ સુંદર દુનિયા છે. બરાબર, આપણે એવું કાલ્પનિક રીતે વિચારી શકીએ. હવે એ દુનિયામાં જવા માટે કોઈ રસ્તો, સીડી, વિમાન કે સેટેલાઇટ કામ આપવાનું નથી. તો શું કરવાનું છે? તો ભગવાન શ્રી કૃષ્ણ એક સરળ અને સાદી પદ્ધતિ આપી કે મારા નામનું સ્મરણ કરો અને મારી દુનિયામાં આવી જાઓ. તો પૂછ્યું હોય ને કે ભાઈ તમારા નામનું તમારી દુનિયામાં આવવા માટે શું કરવાનું? તો ભગવાને ત્યાં સુધી કીધું છે કે જો કોઈ માણસ મરતા મરતા પણ મારા નામનું સ્મરણ કરશે એ મારી દુનિયામાં આવશે. પણ ભગવાને પાછું એ પણ કીધું છે કે તમારે તમારું જે નિત્ય કર્મ છે એ કરતું રહેવાનું છે. એટલે કે આપણે આ પૃથ્વીલોક ઉપર રહીએ છીએ એટલે આપણું એક પેટ છે કે જેને ભૂખ લાગે એટલે આપણે એને ખોરાક આપવો પડે. તો ખોરાક મેળવવા માટે આપણે કોકને બહારથી ખોરાક ખરીદવો પડે, તેના માટે પૈસા જોઈએ. તો એ પૈસા કમાવા માટે આપણે કર્મ કરવું પડે, આપણું કામ કરવું પડે. તો એ કામ કરવાની ભગવાન ના પાડતા નથી. મહાભારતના યુદ્ધની અંદર અર્જુનને ભગવાન એવું નહોતું કીધું કે હાલો આ બધું મૂકી દે, આપણે જંગલમાં જઈએ અને ત્યાં તું ધ્યાન સાધના કર, મારું નામ લે. ભગવાને આવું ક્યારેય કીધું જ નથી. ભગવાને શું કીધું છે કે તમારું જે નિત્ય કર્મ છે એ કર્મ કરતા જ રહેવાનું છે, સાથે સાથે મારી ભક્તિ કરતા રહ્યું. એવું તો નથી કે એક્સ્ટ્રીમ લેવલે બધું સાઈડમાં મૂકીને આપણે ભગવાનની ભક્તિમાં જ ચડી જાય, નહીં ને. એટલે જીવન જીવવા માટે જે આપણો કર્મ છે એ કર્મ પણ કરવાનું છે અને સાથે સાથે ભગવાનનું નામ પણ લેવાનું છે. એટલે કે જ્યારે સમય આવે ત્યારે આપણે અચાનક ઓલા જેવું છે કે તરસ લાગે ને કૂવો ખોદવા નીકળી પડીએ, એવું ન થાય અને ભગવાનના નામ લેવાની આદત પડે. એટલે જ્યારે ટાઈમ મળે ત્યારે આપણે તો, હું તો વિડીયોમાં જય શ્રી કૃષ્ણ કરું છું એટલે એમ આપણી ભક્તિ ચાલુ જ છે. એટલે તમે પણ ભક્તિ ચાલુ રાખો, ભગવાનનું નામ જપતા રહ્યો. આપણો કર્મ જે તમારું કામ છે એ કરવાનું છે, ભગવાનનું નામે જપવાનું છે. બસ આગળ જેમ વાંચતો જઈશ, સારા સારા વિચારો આવશે, તમને જણાવતો જઈશ. જોડાયેલા રહેજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.